અમદાવાદ એક એવું શહેર છે જે ફાસ્ટ લાઈફ માટે જાણીતું છે, પણ હા, આ ફાસ્ટ લાઈફની વચ્ચે છુપાયેલું છે અમદાવાદમાં 500 વર્ષ પુરાનું શાંત રહસ્ય। જય જય ગરવી ગુજરાત મિત્રો, હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા એક નવા વિડીયોમાં। આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ અમદાવાદમાં આવેલી ફેમસ દાદા હરીની વાવને। તો મિત્રો હું તમને આ વિડીયોમાં જણાવીશ આ વાવનો ઇતિહાસ શું છે, ક્યાં આવેલી છે, તેનો ટાઈમિંગ શું છે અને હા, ખાસ કરીને ત્યાંની ટિકિટ કેટલી છે। તો ચલો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો હું તમને સૌથી પહેલા બતાવું કે તમારે અહીંયા કેવી રીતે પહોંચવાનું છે અને આ વાવ ક્યાં આવેલી છે। તો મિત્રો આ વાવ આવેલી છે અમદાવાદના અસરવા વિસ્તારમાં। મિત્રો દાદા હરીની વાવ અસરવા પોલીસ ચોકીની બાજુમાં આવેલી છે। મિત્રો આપણે વાવમાં એન્ટ્રી લઈ લીધી છે અને આ વાવના ટાઈમિંગની વાત કરું તો સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનું રહે છે। આ વાવના એન્ટ્રી ફીની વાત કરીએ છીએ તો આ વાવની એન્ટ્રી ફી બિલકુલ ફ્રી છે। મિત્રો આ વાવનું દ્રશ્ય ખૂબ જ સુંદર દેખાય છે। એની વાત કરીએ તો આ વાવનું નામ દાદા હરીની વાવ છે અને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો દાદા હરીની શેફેલ કહેવાય છે। મિત્રો આ વાવની વાત કરીએ તો ટોટલ 5 માળની છે, એમાંથી 3 માળ તમે જઈ શકો છો અને 2 માળ પાણીમાં ડૂબાયેલા છે। જેવા તમે નીચે ઉતરશો એવા તમને અલગ અલગ પ્રકારના આકૃતિ, આર્ટ અને કલાકૃતિઓ જોવા મળશે। આના આર્કિટેક્ટની વાત કરીએ તો ખૂબ જ સુંદર છે અને જ્યાં તમારી નજર છે ત્યાં તમને કંઈક નવું જોવા મળશે। પહેલા માળે પહોંચતા જ આપણને નાના નાના એવા 6 મંદિરો જોવા મળે છે। મિત્રો મંદિરની અંદર મસ્ત મજાની આકૃતિઓ જોવા મળે છે। તો મિત્રો બીજા મંદિરમાં આપણને સંસ્કૃતના શ્લોકો જોવા મળે છે। તેને અડતા જેવો આભાસ થઈ રહ્યો છે કે 500 વર્ષ જૂના પહેલા લખાયેલું હોય તેનો આભાસ થાય છે। પહેલા માળથી જ મિત્રો આખા વાવનો તમને સુંદર નજારો જોવા મળે છે। સામે સ્ટ્રેટ પિલરો, સામે દિવાલ અને હા, નીચે જતી સીડીઓ તમને જોવા મળે છે। તો મિત્રો બીજા માળે પહોંચતા જ આપણને બીજા 2 નવા મંદિરો જોવા મળે છે। તો ચલો મિત્રો આ વાવ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ। આ વાવ ઈસવીસન 1499માં બનાવવામાં આવી હતી। અત્યારથી લગભગ 500 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી। આ વાવના પથ્થરો, આ વાવની આર્કિટેક્ટ તમને અનુભવ કરાવશે કે આ વાવ લગભગ 500 વર્ષ જૂની છે। તો મિત્રો ધ્યાનથી જુઓ, અહીંની દિવાલ ઉપર તમને ખૂબ જ સુંદર પથ્થરની કોતરણીઓ જોવા મળશે। તો મિત્રો આ 500 વર્ષ જૂની વાવની અંદર લોકોએ થૂકીને ગંદકી કરેલી છે। આ વાવ આપણને વિરાસતમાં મળેલી એક અમૂલ્ય ભેટ છે, તેની સાચવવાની જવાબદારી આપણી છે। મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો એ જગ્યાની સાફ સફાઈ રાખવાની જવાબદારી આપણી ખુદની હોય છે। તો મિત્રો ત્રીજા માળે પહોંચતા જ ફરીથી આપણને નવા એક 6 મંદિર જોવા મળે છે। મિત્રો આ નાના નાના મંદિરમાં તમને ખૂબ જ સુંદર પથ્થરની કોતરણીઓ જોવા મળશે। ત્રીજા માળે પહોંચતા જ મિત્રો અહીંયા આપણને બહુ ઠંડકનો અહેસાસ થાય છે। જેમ જેમ નીચે જતા જ મિત્રો અહીંયા આપણને અંધારું જોવા મળે છે। તો મિત્રો ત્રીજા માળથી જ આપણને દેખવા મળે છે કે ચોથું અને પાંચમું માળ પાણીની અંદર ગરકાવ છે। તો મિત્રો આપણે ત્રીજા માળે તો આવી ગયા છે, પણ ત્યાં નીચે પાણી ભરાયેલું છે। તો આપણે ટ્રાય કરીએ છીએ કે ત્યાં સામે સુધી જઈએ અને ત્યાં જઈને આપણને કેવો નજારો
મિત્રો જોવા મળે છે દેખીએ છીએ. તો મિત્રો હું તમને બતાવવા માટે ત્યાં જઈ રહ્યો છું, પણ તમે આ રિસ્ક ના લેતા. અહીંથી તમને પાણી પણ દેખાય છે અને આગળ જતાં આપણને અંધારાનો અહેસાસ થાય છે. છેલ્લા પડાવે પહોંચતા જ મિત્રો આપણને સારો એવો સુંદર મજાનો કૂવો દેખવા મળે છે. તેની આજુબાજુ તમે દેખી શકો છો મસ્ત મજાની કલાકૃતિઓ કરેલી છે. મિત્રો આ કૂવાની ઊંડાઈનો આપણને ખબર જ નથી કે કેટલો ઊંડો હોઈ શકે છે. છેલ્લેથી મિત્રો તમે આગળ જતા જ તમને બંને બાજુ સીડીઓ જોવા મળશે. તે સીડીઓ ઉપર જવાનો રસ્તો છે અહીંથી, પણ તમે તમારા રિસ્ક ઉપર જજો, કારણ કે અહીંયા ઉપર જતા જ ઘણી ખરી ચામાચીડીઓનું ઝુંડ હોય છે. તો મિત્રો આ વાવ એ જમાનામાં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવી હતી, અને હા, બેસવા અને વાર્તાલાપ કરવા માટે બનાવવામાં આવી હતી. તો મિત્રો આ વાવ ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે. તો મિત્રો આ વાવ તમને કેવી લાગી છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ આપણે પાછા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમે તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખજો.